હજુ થાય કે નથી દોડા ખેત રમે અને આ તો હાવ નહીં થાય ગરબે રમે નવરાત્રીમાં જાતા હો થાય કે નથી જુ આ તમે નથી થઈ કા ના કઈ માટી ના બન્યા છે હું થાકી ગયો હર મહાદેવ ફેમિલી કેમ છો પછી મોજમાં પણ મોજમાં આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું તો આજે રવિવાર છે એટલે સ્કૂલ તો કાંઈ જવાનું ન હોય અને તમને બધાને ખબર જ હશે કે નવરાત્રી અત્યારે ચાલુ છે અને આજે નવરાત્રીનો ચોથો દિવસ છે તો તમને બધાને મારી નવરાત્રીની હાર્દિક શુભકામના અને આજે રવિવાર છે પણ મારે ટ્યુશનમાં આજે એક પેપર છે જેનું નામ મોક ટેસ્ટ છે તે 50 માર્કનું છે અને મારે ટ્યુશનમાં જે 4 વિષય લેવાય છે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન તે 4 વિષયનું છે 50 માર્કનું પેપર આખા બોટાદમાંથી બાળકો બધા પેપર દેવા આવવાના છે જેને જેને ફોર્મ ભર્યા છે તે અમારે તો ફરજિયાત છે અને એમાં ઇનામ પણ છે પહેલા નંબરવાળાને 1111 રૂપિયા છે બીજા નંબરવાળાને 701 છે અને ત્રીજા નંબરવાળાને 501 છે તો ઇનામ રાખ્યા છે અને સોમવારે મારે સ્કૂલમાં નવરાત્રિ ઉજવવાનો છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અત્યારે મેં દાદરે બેઠા હતા અને અત્યારે અમે વાતો કરતા હતા આ છે મારો મિત્ર જયદીપ અને આ છે આયુષ તમને ખબર જ હશે અને હું પહેલાં હમણાં રીડિંગ કરતો હતો મેં તમને કીધું જ હતું કે મારે મોક ટેસ્ટ છે એટલે રીડિંગ કરતો હતો અને સામે કંઈક વેચવાવાળો આવ્યો છે એટલે બધાને ઊભા છે તમે જોઈ શકો છો અને અમે અત્યારે વાતો કરતા હતા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ અત્યારે અમે સામે બેઠા હતા અને આ અત્યારે અમે આવીએ છીએ અને આ છે મારી નાની બેન તમે જુઓ કેવી રમે છે એના રમકડાથી અને હવે હું રીડિંગ નહોતો કરતો પણ આમે અમે વાતો કરતા હતા અને હવે બપોરના 11:15 થવા આવ્યા છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા તો ગાઈસ અત્યારે હું કેસરીને ચંપલ પહેરાવું છું અને પછી એને સાયકલમાં બેસાડવાની છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા તો ગાઈસ અત્યારે મેં ચંપલ પહેરાવી દીધા છે અને હવે હું સાયકલમાં બેસાડીશ તો ચાલો કેશવી સાયકલમાંથી નીકળીને પાછી ખુરશીમાં બેઠી તો હવે હું હમણાં ખાવાનું થશે અને રીડિંગ કરીશ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા તો અત્યારે કેશવી ખુરશીમાંથી નીચે પડી ગઈ હતી ને પાછી રમવા માંડી તમે જુઓ કેશવી આયા હું કેશવીને હિંચકામાં બેસાડું છું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા તો ગાઈસ અત્યારે આ બે આયા હતા મારા મિત્રો એના ઘરે જાય છે બાય બાય તો ગાઈસ અત્યારે હવે હું રીડિંગ કરું છું તમે જોઈ શકો છો મારા મિત્ર બે વહી ગયા તમે જોયું જ હતું અને હવે હું રીડિંગ કરું છું અને હમણાં 2:30 વાગે હવે હું ટ્યુશન જઈશ તો હમણાં મળું રીડિંગ કરીને તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા તો ગાઈસ અત્યારે હું રીડિંગ કરતો હતો અને આ આયુષ પાછો આવ્યો કારણ કે એનું ઘર મારે આ ઘર સામે જ છે મારા કાકાનો છોકરો જ થાય છે તો અત્યારે એ આવ્યો અને મને પૂછતો હતો કે આમાં તારે ટ્યુશનમાં શું શું પૂછવાનું છે મેં કીધું બધું નાનું નાનું પૂછવાનું છે
આ વિકલ્પ ખાલી જગ્યા કરા ખોટા ને એવું બધું તો રીડિંગ કરું છું અત્યારે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ અત્યારે હું રસોડામાં આવ્યો ને મમ્મી અત્યારે ખાવાનું બનાવે છે, તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ અત્યારે મારો ભાઈ આવી ગયો છે અને એમને આજે સ્કૂલ ચાલુ હતી કારણ કે 10મું છે એટલે પેપર હોય આજે, તો અહીંયા બેઠો છે કેશવીને લઈને. તો ગાઈસ અત્યારે મેં રીડિંગ કરી નાખ્યું છે અને હવે હું જાઉં છું ટ્યુશન, તો મળું તમને ટ્યુશનેથી આવીને. તો ગાઈસ અત્યારે હું ટ્યુશનેથી આવી ગયો છું ને અત્યારે અમે બધા અહીંયા સંતા કુકડી રમવા ભેગા થયા છીએ, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બધા એમ તારી પ્રતીક્ષા મે હું એલા કર્યું હું કર્યું હારી તિન્યા ગોઈ હારી તિન્યા ગોઈ જાવ જાવ કોનો પેલા કોનો હાલે દાદા દા દેવો જા. પછી તુસીનો થપ્પો તો ગાઈસ અત્યારે હું પાળી ઉપર ચડી ગયો છું ને આ હજુ ઠાકે નથી, દોડા ખેત રમે અને આ તો હાવ નથી ઠેકા ગરબે રમે. નવરાત્રીમાં જાતા હો ઠાકા નથી જુ આ તમે નથી ઠેકા ના કઈ માટી ના બન્યા છે હું ઠાકી ગયો ઘડી પરમાં ઠાકી ગયો હવે. અને આનો તમે વ્યૂ જોવો અને અત્યારે હવે અમે બીજું રમત રમીશું, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો.
હજુ રમે જ છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ અત્યારે હું રમીને આવ્યો અને બહુ જ થાકી ગયો છું તો આ વ્લોગને અહીંયા જ એન્ડ આપું. આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીશું કે જેથી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય.